મિત્રો, વાત તો આમ કહેવાય એવી નથી, પણ તમે તો ઘરના જો એટલે તમને કહેવામાં વાંધો નથી. થોડાક વર્ષો પહેલાં રાજસ્થાન મારે કંપની તરફથી 3-4 દિવસના કામે જવાનું હતું અને મારું સાસરું છે ને રાજસ્થાન બોર્ડર ઉપર. એટલે મેં કીધું જતી વખતે તમારા ભાભીને ત્યાં મૂકી દઈશ અને વળતા એને લેતો આવીશ, તો 4 દિવસ ભલે પિયરમાં રહેતી. તો એને મૂકીને હું તો ગયો અને 3 દિવસ તો મારે આખા દિવસનું કામ હતું, પણ ચોથા દિવસે 2 વાગે હું નવરો થઈ ગયો અને મારી બસ હતી રાત્રે 8 વાગે. મેં કીધું હવે કરું શું? તો મેં કીધું પિક્ચર જોવા જવું. તો નજીકમાં હતું થિયેટર, ટોયલેટ પિક્ચર ચાલે. તે 3 થી 6ની ટિકિટ લીધી અને હું ગયો પિક્ચર જોવા. 6 વાગે પિક્ચર પૂરું થયું એટલે ચા પાણી નાસ્તો કર્યો, એટલામાં 8 વાગી ગયા. બસ સ્ટેન્ડે પહોંચ્યો, બસમાં બેસી ગયો. એટલામાં તમારા ભાભીનો ફોન આવ્યો કે કેટલા વાગે આવશો, કેટલા વાગે. મેં કીધું ભાઈ જો 8 વાગે બસ ઉપડી છે, 11:30 સુધીમાં તાર ગામે પહોંચી જઈશ. મને કે શું કર્યું આજે આખો દિવસ? મેં કીધું કંઈ નહીં, 2 વાગે કામ પૂરું થઈ ગયું હતું. પછી ટોયલેટ જોવા ગયો પણ મોડો પહોંચ્યો, એમાં થોડું નીકળી ગયું. મેં કીધું તો મને કે સારું સારું આવો. તે પણ 11:30 હું બસ સ્ટોપે ઉતર્યો, મારા સસરા મને બાઇક ઉપર લેવા તો આવ્યા બરાબર, અને પછી ઘેર પહોંચ્યો ને તો મારા સાસુનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું યાર. મને સારું પગથી માથા સુધી જોયો અને પછી મને કે જમાઈરાજ કપડાં ધોવા નાખી દો ને નહીં લો કે પછી જમવા બેસો કે. મેં કીધું આ કેમ આવું બોલે છે? આમ થોડું મને અજુકતું લાગ્યું, પણ મેં કીધું કંઈ નહીં, ઊંઘમાંથી ઉઠ્યા, કારણ કે ગામડાવાળા શું વહેલા સૂઈ જતા હોય એટલે આવું બોલતા હશે. મેં કીધું કંઈ વાંધો નહીં. પછી હું જમવા બેઠો, તો જમવા બેઠો ને તો સારું ખીચડી અને દહીં જમવામાં. મેં કીધું કેમ આવું? આમ તો દાળ ભાત રોટલી જમાઈ માટે થોડી ખીચડી ને દહીં હોય. મેં કીધું શી ખબર બનાવ્યું, આપણે તો જે થાળીમાં પડ્યું હોય પ્રેમથી આરોગી લેવાનું એમ. અને બાજુ મારા સસરા બાજુ બેઠા હતા ને તે મારા સસરા શું બોલ્યા ખબર છે? મને કે જમાઈરાજ ક્યાંક બહારગામ જઈએ ને તો ખાવા પીવામાં બહુ ધ્યાન રાખવું. અન્ન પારકું હોય, પેટ થોડું પારકું હોય. એટલે આ વાતે મને વિચિત્ર લાગી, પણ મેં કીધું હશે. પણ રાત્રે જ્યારે મારો ખાટલો પાથર્યો ને પછી તમારા ભાભી પાણીનો લોટો આપવા માટે આવ્યા. પછી મેં તમારા ભાભીને પૂછ્યું અને આ 2 વાત કીધી. મેં કીધું તાર મમ્મી આવું બોલી, તાર પપ્પા આવું બોલ્યા, અને ખાવામાં મેં કીધું ખીચડી ને દહીં હતું. મને કે તમે ના કીધું તમારું પેટ ખરાબ હતું? મેં કીધું મેં ક્યાં એવું કીધું? તા કે તમે જ તો કીધું કે ટોયલેટ ગયો તો અને મોડો પહોંચ્યો, એમાં થોડું નીકળી ગયું. હવે હું પિક્ચરની વાત કરતો હતો. બૈરા સમજદાર હારા અથવા ના સમજ હારા, પણ ઓછું સમજતા હોય ને એવા બૈરા નક્કા.